નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। અત્યારે ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે। દરેક સોસાયટીઓ અને ઘરોની અંદર ગણપતિ બાપાનું આગમન થઈ ચૂક્યું છે, પરંતુ અત્યારે ઢોલ નગાડા વગાડવાનો આ ઉત્સવને કારણે બે પડોશીઓ ભાગરી પડ્યા હતા અને તમામ લોકોના તહેવારની મજા મોતના માતમમાં ફેરવાઈ ગઈ હતી। રેણુકા પાર્કમાં ગૌરાંગભાઈ અને નીતિનભાઈ નામના બે વ્યક્તિઓ પોતપોતાના પરિવારની સાથે બાજુના મકાનમાં રહે છે। ગૌરાંગભાઈનો દીકરો સવારથી માંડીને સાંજ સુધી ગણેશ ઉત્સવ દરમિયાન ઢોલ નગારા વગાડી રહ્યો હતો। ઢોલ નગારાના અવાજથી નીતિનભાઈ અને તેમનો પરિવાર ખૂબ જ હેરાન પરેશાન થઈ ગયો હતો। ત્યારે બે યુવકો વચ્ચે બોલચાલી થઈ હતી। નીતિનભાઈ તેમજ ગૌરાંગભાઈ બંને લડાઈ ઝઘડો કરવા લાગ્યા હતા અને ત્યારબાદ તેઓ છૂટા હાથની મારામારી પણ કરવા લાગ્યા હતા। એ વખતે ગૌરાંગભાઈના હાથમાં એક લોખંડની પાઇપ આવી ગઈ અને તેઓ નીતિનભાઈના માથે મારી દેતાની સાથે જ નીતિનભાઈ ચક્કર ખાઈને નીચે ઢળી પડ્યા અને નીતિનભાઈનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। નીતિનભાઈની પત્ની તેમજ પરિવારના સભ્યો આ દ્રશ્યોને જોતાના જોતા જ રહી ગયા। સમગ્ર ઘટનાને લઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। આ મામલો ખૂબ જ ચોંકાવનારો સાબિત થયો છે। હાલમાં આ ઘટનાની ચર્ચા ચારેકોર થઈ રહી છે।